લઈને મોટા સમાચાર મળ્યા છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેસાણાથી બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી છે। ભાજપે હજુ સુધી મહેસાણા બેઠકના ઉમેદવાર જાહેર નથી કર્યા। નીતિન પટેલે સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી છે નોંધાવી હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી પાછી ખેંચી છે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, ગઈકાલે ઘણી બેઠકના નામ જાહેર થયા છે, પરંતુ મહેસાણાનું નામ હજુ જાહેર થવાનું બાકી છે। નીતિન પટેલે સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હવે અચાનક જ તેમને ફેસબુક માધ્યમે આ સમાચાર આપ્યા છે કે તેઓ આ દાવેદારી પાછી ખેંચી રહ્યા છે। શું કઈ કારણો હોઈ શકે છે? देखो, नितिन पटेल पाणी पहला पाड़ बांधવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। મહેસાણાની નામની જાહેરાત ગઈકાલ નથી થઈ, તેનો મતલબ જ એ છે કે મહેસાણા નામ પર હજુ ચર્ચા ચાલી રહી છે। બીજી બાબત એ છે કે રાજકારણની અંદર હંમેશા સંકેતો છે તે આપવામાં આવતા હોય છે। નીતિન પટેલને એ સંકેત મળી ચૂક્યા છે કે મહેસાણા લોકસભા પરથી તેમના નામની પસંદગી નથી થવાની। સ્વાભાવિક રીતે જો નામોની જાહેરાત થાય અને ત્યારબાદ તેમાં જો નીતિન પટેલનું નામ ન હોય તો નીતિન પટેલને પડતા મૂક્યા અથવા તો નીતિન પટેલ ને જગ્યા ન મળી તે પ્રકારના જે સમાચારો છે સ્વાભાવિક રીતે વહેતા થાય। જે પ્રકારે અત્યારે નીતિન પટેલ દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં એવું ચોક્કસ માની શકાય છે કે નીતિન પટેલને એ સંકેત છે કે તેમની પસંદગી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં નથી આવી। અને મહેસાણાની અંદર જો વાત કરવામાં આવશે, શારદાબેન પટેલે જે રીતે સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાની વાત કરી હતી, ત્યારે આ બેઠક પર હવે કોઈ યુવા ચહેરાને પ્રાધાન્ય મળી શકે છે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે। એટલે પાર્ટી તરફથી કોઈ મેસેજ જાય તેના પહેલા નીતિન પટેલે પોતે ઉમેદવારી છે તે વિથડ્રો કરી લીધી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ મહત્વપૂર્ણ એક સમાચાર કે જ્યાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને પોતાની જે ઉમેદવારી છે એ પાછી ખેંચી લીધી છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમણે ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે ભાજપે જે 15 બેઠકો પર નામો જાહેર કર્યા છે તેમાં મહેસાણાનું નામ હજુ જાહેર નથી કરવામાં આવ્યું।